જો મારા ફોઈ બેઠા કે મારા ફોઈ દીકરાના ઘરમાં છે એ મારા મોહિયાણે જ થાય પાછા હા ફોઈ નહીં જોવાયું કે સીતારામ દાયરાની સવારના આજે અમે રોકાઈ ગયા જરાક નવટા થઈને અમારે વાણી મેં બહુ હતી પછી ફોન આવ્યો કે આજે કંઈ કામ નથી કે રોકાવું હોય તો રોકાઈ જાવ ને આજ પાછો બુધવાર હતો કે બુધવારી ન જવાય તે પછી આજે યાર કરેગા અટાણે અમે જઈએ હાજડિયારી મારા મોટી માઈ થાય ને આણી ફૂઈ પણ થાય તે હું કાલ ઘૂમરો મારતા આવીએ હમણાં ગાને તો 1.5 વર્ષ થયા આવીએ તાર બેગ દી રોકાઈ દઈએ ને પછી પાછું ભાગવાનું થાય તે એનો જવાનું વેત નેતા આવતો પછી કાલે પેલા હોય નીરે જાય આજ તારો કરેગા અમી બિન ભાઈ ને આ બાપ દીકરી જાય હું ને જાઉં માયા ઘેર જાઉં કે કઈ બીજે કાંક બીજે કાં બીજે જવાના ઠીક ભી નહીં આવી ને કે તું ઓળખા ભી નહીં આવી જય માર ફૂઈને નો લે આજે નકતા થઈને રોકાઈ ગયા તો કાંક ઘૂમરો મારી હું તરતા હે ને ઘર બદલાવીએ તો બીજે પછી સાંજે આવીએ થોડુંક માન વધારે ચડે જોવા બતક રહી માયા જરોય બતક એ રસ્તો કરાવેટ જાય હાજડિયારી ગામમાં પૂકી ગયો જતીન મોર થઈ ગોતી કે મારે જતીન ભેગું બેવું બોલ અમે પૂગી આવ્યો ચરો એ ગાડી કાં જોવા કાં લિયો થોડી ભરી ગાડી ચીચી પીચી ચીચી પીચી નીચે કે તાણે ખાવું હોય તો બનાવવા મળી બરાબર છે તાણે ખાવું હોય બનાવવું પડે કામ રમકડા હોય તો મારી દીકરીને કઈ ન જોઈએ મારી દીકરીને તરત જામે ને કઈ ઘડીકમાં ભરમા ન કરે બપોરા કરવા બેઠા ને હું ક્રિતિકારી બેઠા બપોરો મારવા બેઠા આવી બધી જામ ખાવાનું ગાય જામ મસ્ત એને લીંબુડી ઢેકલો પડ્યો પોતાને જોઈએ એટલા લીંબુ ગમે નહીં જડે જાય ઉનાળામાં જોતા હોય તો કંઈ ગોઈતા ન જડે ઉનાળામાં તો ભાવ એવો હતો લીંબુ નારિયેળી છે મસ્તીની નારિયેળ આવ્યા મમ્મી હે મારે ફોઈને નો અટાણે બપોરા પછી બેઠા હતા બધા બેઠા હટાણે હતા અટાણે કેટલા 3:30 વાગી ગયા અમે કીધું કે આવું તો કરતા હતા પણ મેળ નહોતો આવતો પછી આજે હિમરી રોકાઈ ગયા ને પછી ઘૂમરો મારે આવીએ કીધું કે નેતા આવ્યા આ મારા ફોઈ છે ને એ સૌથી મોટા છે મારા બાપુ અને બિનભાઈ છે ને બિનભાઈ જેટલા છે એમાં મોટા છે સૌથી મોટા મારા ફોઈ પછી મારો મોટો આપશે એ રીતના ત્યાં કીધું કે આવું તો નેતા આવ્યા એ ઘૂમરો લાગી જાય અને માયાની લઈને એકાદી ફેરે લગભગ આવ્યા છે જરાક વાર ખોટી ત્યાં માયાને લઈને નેતા આવ્યા મારા ફોઈને છોકરાની દીકરીઓ છે ને દીકરાની દીકરીઓ એ બિસાડી કહેતી કે તમે માયાને લઈને આવો એવા સારું પછી ઘૂમરો લાગી જાય ને બે થાય એનું ખેતર છે માંડવી છે મેની વાવેલ માંડવી છે
એને પાણી ન હોય તો ઓરવેતા કામ. હવે જો એક આ વાય છે ને ત્યાં બદલા આવતા બે મોટા મોટા વડલા એ પરવા કાઢી નાખ્યા ન કરતા એ જબરી ના થઈ ગયા હતા ને સેટ વાં સુધી ઓલી પરા ખૂણો દેખાય ને ત્યાં સુધી છે ને પાછું એને ઓલી પરા એક કટકી છે ઉપલે પડકે ને આ ફરિયામાં હે ઝાડવા મલકના નારિયેરી છે જામફળી છે રાયણ છે એક અરે આ એક રાયણ છે મસ્તીની હવે હીરું એવું થાય રાયણનું તો અમારે તો બહુ હોય રાયણ પણ આ છે ઠાવકીની મીઠી રાયણ આવે પાકે તો મીઠી ભારી છે ઓલી કોણ પડખે ઉપલે પડખે વડલો આખો રહે ને આંબા ન થાય વાવ્યા ટ્રાય કરી કલમી આંબા ન થાય દેશી આંબો કદાચ ગોઠલી ન હોય તો થઈ જાય પણ ટ્રાય કરી હતી જો આ થયો તો ખરી એકાદો ને એકાદું ભીં ભાગે નહીં કહો તો વિશમાં એવું હોય. અમારો ભાઈ છોકરો મારો ભાઈ નો આઈણો માટી જો મારા ભાઈ બેઠા સૌથી મોટા અમારે બધાય બિનભાઈમાં ભાંડણામાં અમારા બાપામાં સૌથી મોટા. હા કરો ચોખ્ખી વાત હાલો ભાઈ તમારી જે ચોખ્ખી વાત કરો ભાઈ વાત કરો લ્યો. આ વડલામાં ખૂબ ઈચ્છો હા હું રોકાવા આવતો ને તે દુસાન ત્યાં આવતી ને તે ઉજીણ કોક લાગતો હા કે મારા કોઈ દીકરા ઘરમાં છે એ મારે મોહિયાણે જ થાય હા મોહિયાણે જ થાય મારી અંબે બેનભાઈ થાય હા ઈ પાકું હાથી હાલે કી રે ઓલું રેસનું પાણી કાઢવા કે હા ના નહીં પડે આખી ભરાઈ ગઈ રૂપારી નીર કપૂર જેવી. એક સીકુડી રાખી કઈ પવન સખ્યું કેવી તડકાની રૂપારી દેખાય ને કેવી અસલ દેખાય. હા નિહારી નીકળે સીતારામ દાયરાની રૂંઢાના અમે આ ઘૂમરો મારવા આવ્યું ખેતર દેખાડવા આવી મળી મારે ભોજાઈ વાવી ઘૂમરો મારવા આવી માંડવી જોવે લઈ કે અમારી હું કાલે કૃતિકા હોતી તો ઘૂમરો મારેલી નકર પછી આગળ ભાગવાન થાય. બસ કામ હતા એટલે વિકા બસ છે પણ કયો છે પણ ખાડી દે મજા જ વાત જોઈએ ઘેર જઈએ એટલે અમારે કેટલે જતા હોય ને પર બાપાને ઘેર જઈએ મામા ભાડે જાય આવે બેહેલી કે રોકાઈ જાવ ટાઈમ તો બહુ કરી પણ રોકાણા નહીં પર બાપાને